નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ કોમર્શિયલ કોરસ્પોન્ડ, વાણિજ્ય પત્રવ્યવહાર, ધોરણ 11, પાઠ નંબર 3, વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ, ફિઝિકલ એપિયરન્સ ઓફ બિઝનેસ લેટર, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 2. વાણિજ્યક પત્રનો બાહ્ય દેખાવ એના વિશે લેક્ચર નંબર 1માં આપણે એમ સમજ્યા હતા કે ભાઈ આ પાઠની અંદર તમારે શું સમજવાનું આવે છે. આપણે પત્રો જ્યારે લખીએ છીએ અને એ બિઝનેસ વિશેના પત્રો છે તો એનો બાહ્ય દેખાવ પણ એટલો સારો હોવો જોઈએ. જો બાહ્ય દેખાવ સારો હશે તો જે પત્ર વાંચનાર છે એને પત્ર વાંચવો ગમશે અને પૂરેપૂરી માહિતી બરાબર વાંચશે. તો આ પાઠમાં આપણે એ સમજવાનું છે કે આપણે જ્યારે બિઝનેસ લેટર તૈયાર કરીએ ત્યારે દરેક બાહ્ય દેખાવની બાબતોને ધ્યાનમાં રાખીએ અને પછી જ બિઝનેસ લેટર તૈયાર કરીએ. તો એના વિશે આપણે વધુ માહિતી મેળવવા માટે આપણે આજે સમજશું પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે, પત્રવ્યવહારના બાહ્ય દેખાવ વિશે સમજાવો. આજથી આપણે પ્રશ્ન શરૂ કરીએ છીએ. તો પહેલો પ્રશ્ન છે, પત્રવ્યવહારના બાહ્ય દેખાવ વિશે સમજાવો. આજથી જ તમારે બરાબર તૈયાર કરવાનું છે બધું. તો ચોપડામાં જેમ આ પ્રશ્ન ચાલતા જાય એમ તમે સાથે લખતા જાજો અને પછી પરીક્ષામાં એમાંથી જ આપણે પ્રશ્ન પૂછવાના છે. તો સૌપ્રથમ પત્રવ્યવહારના બાહ્ય દેખાવમાં આપણે સમજીએ તો એવું કહી શકાય છે કે અગાઉના બે પ્રકરણ એવા હતા કે જેમાં આપણે વાણિજ્યક માહિતી સંચાર અને વાણિજ્યક પત્રવ્યવહારનો અર્થ અને પ્રકાર વિશે માહિતી મેળવેલી અને એનું મહત્વ પણ સમજ્યા. બરાબર, પહેલા પાઠની અંદર આપણે વાણિજ્યક માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર એના વિશે સમજ્યા. પછી પત્રવ્યવહારનો અર્થ, આપણે વાણિજ્યક પત્રવ્યવહાર કોને કહેશું? તો યાદ કરો કે વાણિજ્યક પત્રવ્યવહાર કે જેની અંદર બિઝનેસ વિશે કાંઈ આપણે વાતચીત કરવાના છીએ એવા પત્રવ્યવહારને વાણિજ્યક પત્રવ્યવહાર કહેવામાં આવે છે. પછી એના પ્રકારો વિશે માહિતી મેળવેલી. તો પ્રકારોમાં આપણે ઔપચારિક, અનૌપચારિક પ્રકારો એના છે એના વિશે માહિતી મેળવેલી. હવે આપણે સમજવાનું છે આજે સાથે સાથે એ પણ જોવાનું છે કે પત્રવ્યવહારનો એમાંય ખાસ કરીને વેપાર વાણિજ્ય માટે ઉપયોગ થતો હોય એવા પત્રને અસરકારક બનાવવા માટેના 7 મહત્વના લક્ષણો વિશે માહિતી મેળવેલી હતી. જેમાં આપણે સમજ્યા હતા કે ભાઈ સંક્ષિપ્ત પત્ર હોવો જોઈએ, સચોટતા હોવી જોઈએ, તર્કબદ્ધતા હોવી જોઈએ. આ બધા પાસાઓને તો આપણે ધ્યાનમાં રાખીને પત્ર લખીએ. એના સિવાય વાણિજ્યક પત્ર કઈ શૈલીમાં લખાય એ પણ આપણે સમજી ગયા કે ભાઈ કઈ રીતે એનું માળખું હોય છે ને કઈ રીતે માળખાની અંદર પત્ર લખવામાં આવે છે. ટૂંકમાં અગાઉ આપણે બે પ્રકરણમાં જે સમજ્યા છીએ એમાં પહેલા તો આપણે વાણિજ્યક પત્ર વ્યવહાર એટલે કે માહિતી સંચારનો અર્થ નહીં સમજ્યા અને બીજામાં એનો અર્થ, પ્રકારો અને કઈ રીતે એના લક્ષણો આવી જાય એ શૈલી સાથે લખવો પડે છે. તો વધુમાં આપણે એમ કહી શકીએ કે પત્રનો બાહ્ય દેખાવ, દાખલા તરીકે મેં એક ઉદાહરણમાં જોઉં આ રીતે એક પત્ર મૂકેલો છે. પત્રનો બાહ્ય દેખાવ છે આ, જેની અંદર કંપનીનો આ લોગો છે, કંપનીનું નામ અહીંયા છે, એનું સરનામું લખેલું છે. જો ધ્યાનથી જોજો કે આ બધું એવી રીતે ગોઠવેલું છે સરસ રીતે અને એનું લખાણ ને એ બધું એટલું સરસ છે કે આપણને વાંચવું ગમશે. આની બદલે એમને સિમ્પલ ટાઈપ કરેલું હશે તો કંપનીનું નામ શું છે એ ખબર નહીં પડે આપણને. એવી જ રીતે એનું સરનામું છે એ નાના ટૂંકા અક્ષરમાં લખેલું છે તો એ આપણને ખબર પડશે નહીં. એટલે એનો અર્થ એવો થાય કે પત્રનો બાહ્ય દેખાવ કંઈક સારો હોવો જોઈએ. એમાં ટાઈપિંગ પણ આવી જશે, કાગળ પણ આવી જશે. તો એ રીતે બીજું હેડિંગ છે એ જો આ રીતે લખેલા છે, નીચે જેણે પત્ર લખ્યું એની સહી છે,
તો આવા બાહ્ય દેખાવમાં આપણને પત્ર વાંચવો ગમશે. પરંતુ આની બદલે એમને ટાઈપ જ કરેલું હોય સિમ્પલ ફોન્ટમાં તો એ આપણને ખબર પડશે નહીં. ઉદાહરણ તરીકે અહીંયા તારીખ લખેલી છે તો એપ્રિલ 4, બરાબર, તો તરત ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા તારીખ લખેલી છે. તો આ રીતે તમારે પત્રનો બાહ્ય દેખાવ એટલો સારો કરવો પડશે કે પત્ર વાંચનારને પત્ર વાંચવો ખૂબ જ ગમે. પત્રનું આયોજન સુયોજિત રીતે કરવામાં આવેલું હોય છે. બરાબર, પત્રનું આયોજન સુયોજિત રીતે કરવામાં આવેલું હોય છે. પરંતુ એ પત્ર જો દેખાવમાં ધ્યાનાકર્ષક ન હોય તો પત્ર મેળવનાર તેને વાંચવાની તત્પરતા બતાવશે નહીં. બરાબર, બહુ ચોખ્ખી વાત છે અને બહુ સમજાઈ જેવી વાત છે કે પત્રનું આયોજન તમે સુયોજિત રીતે કરો છો, પરંતુ પત્રનો જો દેખાવ જ ધ્યાનકર્ષક ન હોય તો જે વાંચનાર છે એ પત્રને જોશે પણ નહીં. બરાબર, તેની ઉપર એટલે કે તેની વેપારી ઉપર વિપરીત એટલે કે ખરાબ અસર થાય કે ભાઈ આને વાંચવો નથી. પરંતુ અહીં એક બીજો એક નમૂનો મેં રાખ્યો, જો એની અંદર આપણા વિષય જ એટલે કે આ ટોપિક વિશે જ લખેલું છે, બિઝનેસ લેટર. પછી અહીંયા એ લેટર ઇઝ રિયલી a piece of conversation by the post. આવી રીતે ઘાટા અક્ષરમાં એક બે લાઈન લખેલી છે, પછી સમજાવવા માટે નાના અક્ષર કરેલા છે અને અલગ ફોન્ટ. ફરીવાર નવું હેડિંગ આવ્યું તો પાછું ઘાટા અક્ષરે લખેલું. ફરીવાર એના અંદરની માહિતી છે તો એના કરતાં ઓછા એટલે કે નાના અક્ષરે. આ રીતે જો થોડુંક વ્યવસ્થિત અને બાહ્ય આકર્ષણ કંઈક ધ્યાન આકર્ષક હોય, આ બધું ધ્યાન પડે એવું છે. જો આવું ધ્યાનકર્ષક હશે તો વેપારી પત્ર વાંચવા તત્પર થઈ જશે. આના કરતાં જેમ તેમ લખેલું હશે તો એની વિપરીત અસર વેપારી ઉપર પડે અને એ વાંચશે પણ નહીં. બરાબર, તો પત્રનું આયોજનમાં આનો અર્થ એવો થાય કે બાહ્ય દેખાવ ખૂબ જ સરસ અને સારો હોવો જોઈએ તો જ બધા પત્રો વાંચશે. પત્રનો બાહ્ય દેખાવ એટલે તો કે ભાઈ પરબીડિયું. પરબીડિયું એટલે શું થાય તો કે ભાઈ એન્વલપ. બરાબર, જેમાં પત્ર આપણે નાખીએ એવું એન્વલપ જે હોય છે, કવર જેને આપણે કહીએ છીએ એ. પછી પરબીડિયા પરનું લખાણ, એના ઉપરનું લખાણ તમારું કેવી રીતે લખેલું છે એ ધ્યાનમાં રાખો. પત્ર લખવા માટે વપરાયેલા કાગળની ગુણવત્તા, જે આપણે કાગળ જે વાપરીએ જેના ઉપર પત્ર લખીએ તો એની ગુણવત્તા સારી હોવી જોઈએ. જો ગુણવત્તા એવી હોય કે એકવાર આપણે પત્ર હાથમાં લઈએ અને ફાટવા માંડે અથવા ખરાબ થવા માંડે તો એ પત્ર યોગ્ય ગણાશે નહીં, કોઈ વાંચશે નહીં. કાગળની ગળી એટલે કે એમાં શાઈ આછા બ્લુ અક્ષરનો, આછા બ્લુ કલરનો હોય છે તો એવો હોય તો બધાને વાંચવો ગમશે. કાગળ પરનું લખાણ વગેરે બાબતોને એક જ નજરમાં મૂલવણી થઈ જાય છે. તમે એકવાર જુઓ એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય કે આ બધી બાબતો બરાબર છે કે નહીં અને બાહ્ય આકર્ષણ છે કે નહીં. આ ઘટકો જે તે પત્રના બાહ્ય દેખાવને નક્કી કરે છે. તેથી પત્ર લખનારે પત્રના બાહ્ય દેખાવની બાબતો જેવી કે પરબીડિયાનો આકાર, કાગળની ગુણવત્તા, તેની ગળી, કાગળ પરનું લખાણ વગેરે ધ્યાનમાં લેવું જોઈએ. બરાબર, તો પત્રના બાહ્ય દેખાવમાં આટલી બાબત આવશે એમ કહી શકીએ. વધુ જો જાણીએ તો આપણે એમ કહી શકીએ ભાઈ સ્ટેશનરી એટલે કે કાગળ, લેટર હેડ ઉપરનું હેડિંગ, ટાઈપિંગ તમે કેવા ફોન્ટમાં ટાઈપિંગ કરો છો, કારણ કે હવે બધા પત્રો કોમ્પ્યુટરાઇઝ હોય છે. પછી બરાબર બધી બાજુ માર્જિન એટલે કે જગ્યા છોડેલી છે કે નહીં. ફોલ્ડિંગ ધ લેટર, તમે કાગળને વાળી ઘડી પાડો તો કેટલી ઘડી પાડેલી છે. અને એન્વલપ એટલે કે પરબીડિયું એન્વલપ કવર કેવું છે. આ બધાને પણ આપણે કહી શકીએ કે પત્રનો બાહ્ય દેખાવ એના ઉપરથી નક્કી થાય છે. બરાબર, તો હવે તમને સમજાણું હશે કે પત્રનો બાહ્ય દેખાવ એટલે ખાલી
દૂરથી અથવા તો બહારથી આપણે જોઈએ તો સરસ મજાનો પત્ર હોય એમ નહીં, પણ આ બધી બાબતો પણ સાથે સામેલ થશે. કઈ કઈ બાબતો? કાગળની ગુણવત્તા, એની ઘડી, કાગળ પરનું લખાણ, એ સિવાય પરબીડિયાનો આકાર, એ સિવાય આપણે એમ કહી શકીએ પરબીડિયું, બરાબર. આ બધી બાબતો જેમાં આવરી લેવામાં આવે ને પત્રનો બાહ્ય દેખાવ કહેવામાં આવશે. હવે પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો કઈ કઈ આમ જો જોઈએ તો હમણાં આપણે સમજ્યા જ, પણ જો આપણે ખરેખર જોઈએ તો કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો પેલું આવે છે કાગળની પસંદગી, બરાબર. જેમ કે આપણે કોમ્પ્યુટરાઇઝ કાગળ હોય તો A4 સાઇઝ હોય, પછી કંપની ઘણી બધી છે જે કાગળ આવી રીતે વેચતી હોય, પણ એમાંથી ગુણવત્તા સારી હોય એવા કાગળ આપણે પસંદ કરવાના. બીજું હાસ્યો. તો જો આ પત્રમાં મેં તમને એક નમૂનાનો પત્ર લખ્યો તો આ ડાબી બાજુનો, આ જમણી બાજુનો, આ ઉપરની બાજુનો અને આ નીચેની બાજુના ચારે બાજુના હાસ્ય છે. તો એ બરાબર હશે, બધી બાજુ એક સરખા હશે. ક્યાંક વધારે હાસ્યો હોય, ક્યાંક ઓછો હોય, ક્યાંય ન હોય, તો એ પત્રનો બાહ્ય દેખાવ બગાડશે. પરબીડિયું એટલે કે કવર. ટાઈપિંગ, તો જો આમાં તમે ટાઈપિંગ એટલું સરસ કરેલું છે કે બધા વાંચી શકશે, બરાબર. પછી ઘડી, એને આપણે ગળી અથવા સળ કહીએ, જેને આપણે ઘડી પાડીને વાળી દઈને કવરમાં મૂકી દઈએ. અને પરબીડિયા પરનું લખાણ, એન્વલપ જે હોય છે, કવર ઉપર આપણે લખીએ એનું લખાણ પણ એટલું વ્યવસ્થિત હોવું જોઈએ. તો આ 6 બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે, જેને કહેવાશે પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો. ફરી એકવાર રિપીટ કરી દઉં. કાગળની પસંદગી, હાસ્યો, પરબીડિયું, ટાઈપિંગ, ગળી અથવા જેને આપણે કહીએ છીએ ઘડી, વાળીએ એને, અથવા સળ, અને પરબીડિયા પરનું લખાણ. આ 6 બાબતોને પત્રના બાહ્ય દેખાવમાં સમાવેશ કરવામાં આવે છે. તો આ 6 બાબતો વિશે જ આપણે આખા પાઠમાં સમજવાનું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાણું હશે. પ્રશ્ન નંબર 1, જેની અંદર બાહ્ય દેખાવના માત્ર મુદ્દાઓ સમજ્યા. વધુ આપણે હવે પછીના લેક્ચરમાં એક પછી એક પોઈન્ટ લેશું. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.